નમસ્કાર સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ 12th સાયન્સના સ્ટુડન્ટ્સ ખૂબ જ આતુરતાથી ઇવન કોમર્સના પણ બધા જ સ્ટુડન્ટ કોમર્સ આર્ટ્સ જેમને પણ રાખ્યું છે બધા રિઝલ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગવર્મેન્ટે ટેન્ટેટિવ ડેટ આપેલી કે અમારે 22 થી 25 એપ્રિલ વચ્ચે રિઝલ્ટ 12th નું પહેલા ડિક્લેર કરી દેવું છે, એના પછી 10th નું, કારણ કે ગવર્મેન્ટની ખૂબ જ એવી રીતે પ્લાનિંગ છે જ કે વહેલામાં વહેલા કોલેજના સત્ર બધા ચાલુ થઈ જાય. આજે પાછા ન્યૂઝ છે કે મે બી હજી એકાદ વીક કે 10 દિવસ લેટ થઈ શકે એમ છે. અમુક ટાસ્ક મતલબ કાર્યો એમના ઇલેક્શનના કારણે થઈ શકે એમ નથી, તો રિઝલ્ટ મે બી આગળ પાછળ થશે. રિઝલ્ટની જ રાહ જોઈ રહ્યા છીએ આપણે. સામે જ સાયન્સના એ ગ્રુપ અને બી ગ્રુપના સ્ટુડન્ટો જેડબલઈ મેઇનનું રિઝલ્ટ રાહ જોઈ રહ્યા છે. બી ગ્રુપના સ્ટુડન્ટ નીટ એક્ઝામની રાહ જોઈ રહ્યા છે. એ સિવાય જે સાયન્સના સ્ટુડન્ટ કોમર્સના સ્ટુડન્ટ છે બધા માટે અમે એક વિડીયો આપેલો કે આ વર્ષથી ગુજરાતની જે 15 ગવર્મેન્ટથી ચાલતી યુનિવર્સિટીઓ છે, ગવર્મેન્ટ અંડર યુનિવર્સિટીઓ જે 15 અને એની સાથે જોડાયેલી કોલેજોનું એક કોમન એડમિશન પોર્ટલ ચાલુ થયું છે. gcas.gug.gov.edu.in. રજીસ્ટ્રેશનની ડેટો નાનું મોટું ચેન્જ થયા હતા. ફાઇનલ અપડેટ એમાં એ પણ છે જ હવે કે 15/4 લાસ્ટ ડેટ હતી ને પછી એમાં પણ નાના મોટા અપડેટ થયા. ગવર્મેન્ટ હવે એમાં ક્લિયર કટ લખી દીધેલું છે. તમે જેવું એપ્લાય નાઉ ઉપર જાશો તેમાં સરસ એક ટેગ આવે છે કે તમારું 12th નું રિઝલ્ટ જે દિવસે આવશે એના પછીના, અહીંયા તમને લાસ્ટમાં લખેલું જ આવે છે, એના પછીના 2 અઠવાડિયા સુધી તમે રજીસ્ટ્રેશન આમાં કરી શકશો. રાઈટ. પ્રશ્ન દરેકને ત્યારે એ પણ હતો, ખાસા અમને પણ ફોન આવ્યા કે સર જીસીએસ માં રજીસ્ટ્રેશન શું કામ કરાવવાનું? તો મેં અગાઉ જેમ હમણાં સ્પષ્ટતા કરી એમ, એ જે 15 યુનિવર્સિટીઓ છે આપણા ગુજરાત ગવર્મેન્ટ અંડરની, એની સાથે જોડાયેલી કોલેજોના બધા જ કોર્સની અંદર ફાઇન આર્ટ્સ, કોમર્સ, કોઈ પણ કોર્સ હોય એ બધા જ કોર્સ કેટલા છે તો કે 15 યુનિવર્સિટીઓ. લાસ્ટ વિડીયો મારો જોજો, અહીંયા કોર્સ ધીરે ધીરે બધું જ અપલોડ થતું જાય છે. 732 કોર્સ આવી ગયા, 2554 કોલેજ આમાં જોઈન્ટ થઈ ગઈ. અત્યારે 2,31,928 સ્ટુડન્ટ ઓલરેડી રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું છે. આ બધા કોર્સની અંદર આપણી ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ચાલતી કોલેજ યુનિવર્સિટીઓની અંદર છે. એ બધાની અંદર ફીસ પણ બધાને ખબર છે ખૂબ જ નોમિનલ હોય અને રેપ્યુટેડ આ બધી યુનિવર્સિટીઓ ગણાય. તો એના એડમિશન તમારે એમાં જે કંઈ લેવા હોય આના થ્રુ થવાના છે. ફર્સ્ટ ટાઈમ સેન્ટ્રલ થી મતલબ આખું એક જ જગ્યાએથી આ પ્રોસેસ આખી ચાલશે. આવી રીતે સેન્ટ્રલ ગવર્મેન્ટ અંડર જે યુનિવર્સિટીઓ છે એનું પણ આવું જ હવે એક પોર્ટલ થઈ ગયું છે અને એની તો એક કોમન એન્ટ્રન્સ એક્ઝામ પણ હવે લેવામાં માંડી છે, જે મેં લાસ્ટ વિડીયોમાં એ પણ આપેલું, CUET. પણ હજી આપણે એના વિશે બહુ ઓછું અવેર છીએ બધા ગુજરાતમાં, બહુ ઓછા સ્ટુડન્ટ એનો લાભ લે છે. અમે મેક્સિમમ માહિતી તમને પહોંચાડવાની કોશિશ હવે કરતા રહેશું કે જેના લીધે ખાલી મેડિકલ કે આઈઆઈટી માં જ આપણે એન્જિનિયરિંગ કરશું તો જ કારકિર્દી બને એવું નથી, એ વિશે તમે વ્યવસ્થિત અવગત થઈ શકો. આવો એક મને મોકો મળ્યો 14 એપ્રિલ સોમનાથ, ગીર સોમનાથ જિલ્લાની અંદર અવર ગીર સોમનાથ વાળાએ સરસ મજાનું એક આયોજન કરેલું. ખૂબ જ સારો એક્સપો હતો. 4,000 બાળકો પેરેન્ટ સાથે ત્યાં આવેલા. મને પણ એક મોકો આપ્યો. એ વિડીયોઝ આપ બધાએ જોયો જ છે અને ચાર્વિક પરિવારને 7,500+ નું પરિવાર કર્યું. બધા બદલ થેન્ક યુ. અને એમાં મેં જે કોર્સ કીધો કે બીએસસી પેરામેડિકલ તમે કરી શકો કે જેની માંગ MBBS જેટલી જ લાઈફ ટાઈમ રહેવાની છે અને બહુ રેપ્યુટેડ સંસ્થાઓમાંથી પણ કરી શકો. એમ્સ, સેન્ટ્રલ યુનિવર્સિટીઓની આવી ઘણી કોલેજો છે અને ગુજરાતની આવી જે કોલેજો છે એમાંથી પણ તમે એપ્લાય કરી શકો. બીએસસી નર્સિંગ, ઇવન આપણે અત્યાર સુધી બીએસસી ને શું જોતા કે ભાઈ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ આવા બેઝિક સબ્જેક્ટ સાથે આપણે જે બીએસસી કરતા હતા એની જગ્યાએ હવે બીએસસી વિથ ઓનર્સ એક વર્ડ્સ આગળ લાગ્યો અલગથી. તો એનું એમ શું છે કે ભાઈ તમે બીએસસી વિથ ફિઝિક્સ જ કરો છો પણ બીએસસી ઓનર્સ વચમાં એક ક્રાઉન્સમાં એક શબ્દ આવી જાય છે
અને પછી તમે ફિઝિક્સ જ કરો છો તો એમાં ફિઝિક્સ ને રિલેટેડ જ તમે વધારે ડીપ સ્ટડી કરો છો, તમે વધારે ડીપ એમાં જઈ અને તમે બીએસસી કર્યું છે એવું આખું એક એ કેરિક્યુલમ બનેલું છે, એવો એક આખો એક કોર્સ બનેલો છે. જનરલ તમે બીએસસી વિથ ફિઝિક્સ કરો છો તો તમને ફિઝિક્સની સાથે સાથે બીજા સબ્જેક્ટનું પણ નાનું મોટું નોલેજ લઈ અને તમને એ ડિગ્રી મળતી હતી અત્યાર સુધી. હવે બીએસસી હોનર્સ વિથ તમે સબ્જેક્ટ કરો છો તો તમે સબ્જેક્ટમાં ડીપ જઈને કર્યું છે એવું એ આખું કોર્સ ડિઝાઇન થયું છે. આવી રીતે ઘણા કોર્સિસ છે, બધાની અમે તમને મેક્સિમમ ઇન્ફોર્મેશન આપવાની કોશિશ હવે ટીમ 4 વીક કરશે. અમારો ધ્યેય એક જ છે, ટ્રાન્સપરન્સીથી બધા ઇન્ફોર્મેશન તમને આપવી જેથી તમે ક્યાંય નો મિસગાઈડ થાવ, એજ્યુકેશનથી તમારી લાઈફને તમે વધારે ને વધારે સારી બનાવી શકો. મળીએ છીએ આવા બધા અપડેટ સાથે. યસ, જીસીએસ માં હજી પણ અપડેટ નો તમે રજીસ્ટ્રેશન કર્યું તો કરી લેજો. આ સાથે સાથે અમારી ટેલિગ્રામ ચેનલમાં આના જે બધા હેલ્પ સેન્ટર ખુલ્યા છે એનું પણ અમે પીડીએફ મૂકી દઈએ છીએ. અત્યારે તમારે નોર્મલ ઇન્ફોર્મેશન લેવા જાવી હોય તો એ બધા હેલ્પ સેન્ટર પર જઈ શકો. કયા કયા કોર્સ છે, કઈ કઈ કોલેજ છે, આના ઉપર તો છે જ બધી ડિટેલ, પણ તમારે રૂબરૂ જો એ બધી ડિટેલ જોતી હોય તો ગવર્મેન્ટે વ્યવસ્થિત એના હેલ્પ સેન્ટરનું લિસ્ટ બહાર પાડી દીધું છે. કારણ કે આપણા માટે સેન્ટ્રલ થી થતી આવી પ્રોસેસ, મતલબ એક જ જગ્યાએથી આવી થતી પ્રોસેસ ફર્સ્ટ ટાઈમ છે. થોડું આપણને એમ ડિફિકલ્ટ લાગે પણ ઓવરઓલ બધા સ્ટુડન્ટને બેનિફિટ થશે. તો સેન્ટરની પણ મુલાકાત લઈ શકો. હમણાં ટેલિગ્રામ ચેનલમાં એ લિસ્ટ અમે આપી દઈએ છીએ. અને યસ, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવી જ બધી જ ઇન્ફોર્મેશન બધા કોર્સ વિશેની પણ અમે ડિટેલમાં આપતા રહીશું. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. નમસ્કાર, થેન્ક યુ.